જૂનાગઢની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું એલાન થઈ ગયું છે। સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। જોકે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ ઉમેદવાર પણ જાહેર નથી કરાયા। ત્યાં જ વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આજે ભવ્ય રોડ શો કરી હજારોની મેદની વચ્ચે ઉમેદવારી પત્ર ભર્યું હતું। ઉમેદવારી પત્ર દરમિયાન કેજરીવાલ, આતિશી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત પાર્ટીના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા, જ્યાં તેમણે બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરી લોકોને સંબોધન પણ કર્યું હતું। આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરના જૂના બસ સ્ટેન્ડથી પ્રાંત કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જ્યાં સરદાર ચોક ખાતે લોકોને સંબોધન કરતા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને ચેલેન્જ ફેંકતા કહ્યું હતું કે વિસાવદરના લોકો ભાજપને નથી સ્વીકારતા, એટલે કોંગ્રેસના હર્ષદ રીબડિયાને તોડ્યા, ત્યારબાદ ભાજપે અમારા ભૂપત ભાયાણીને તોડ્યા, પણ જો અમારા હીરો ગોપાલ ઇટાલિયાને ભાજપ તોડી બતાવે તો હું રાજનીતિ છોડી દઈશ। गोपाल इटालिया को तोड़ के दिखा दो, केजरीवाल राजनीति छोड़ देगा।